નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 10ની ગુજરાતી વિષયની સપ્ટેમ્બર 2025-26ની એટલે કે પ્રશ્ન બેંક નંબર 1 જે છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। મિત્રો, માત્ર એક એવી આપણી ચેનલ છે કે જ્યાં તમને જે તમારી એકમ કસોટીઓ છે તે એકમ કસોટીઓના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનનો જે વિડીયો અને પીડીએફ બંને મળી જવાના છે। આપણે આ ચેનલ ઉપર વિડીયો પણ મુકાઈ ચૂક્યો છે અને આ સંપૂર્ણ સોલ્યુશન જે છે તેની પીડીએફ પણ અવેલેબલ છે અને પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર। તો મિત્રો, આ જે સોલ્યુશન છે એકમ કસોટીનું તેની પીડીએફ અવશ્ય મેળવી લેજો, કારણ કે આ જે એકમ કસોટી છે તેના ઘણા બધા પ્રશ્નો જે છે ને તે મોસ્ટ આઈએમપી પ્રશ્નો હોય છે। તે પ્રથમ પરીક્ષામાં, દ્વિતીય પરીક્ષામાં અને તમારી બોર્ડની પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતાઓ હોય એવા પ્રશ્નો આની અંદર આપણે વીણીને મૂકેલા હોય છે। તો જરૂરથી આ જે પ્રશ્નપત્ર જે છે એટલે કે આ જે પ્રશ્ન બેંક જે છે એકમ કસોટીની તેનો અભ્યાસ કરી લેજો। વિભાગ એ પ્રશ્ન નંબર 1 કુલ 7 ગુણ છે। એમાં કહ્યું છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડી અને ફરીથી લખો ગમે તે એક, જેના કુલ 3 માર્ક છે। ચાલો, તો કૃતિ અને કર્તા અહીંયા આપણને આપેલા છે। જુઓ તો ભૂલી ગયા પછી એમાં આવશે બ રઘુવીર ચૌધરી, વાયરલ ઇન્ફેક્શનમાં આવશે ક ગુણવંત શાહ, રેસનો ઘોડો એમાં આવશે ડ વર્ષા અડાલજા। ચાલો, તેના અથવામાં આપણને આપેલું છે રેસનો ઘોડો, તેને જોડીશું ડ નવલિકા સાથે, ભૂલી ગયા પછીને જોડીશું અ એકાંકી સાથે અને છત્રીને આપણે જોડીશું બ હાસ્ય નિબંધ સાથે। તેના અથવામાં આપણને આપેલું છે ડાંગવનો અને, તો એને આપણે જોડીશું વિકલ્પ ક જગદીશભાઈ સાથે, રેસનો ઘોડોને આપણે જોડીશું ડ ફોરમ સાથે, ભૂલી ગયા પછીને આપણે જોડીશું અ કનોજ સાથે। ત્યાર પછી એના અથવામાં આપણને કૃતિ આપી છે હું એવો ગુજરાતી, તો એને આપણે જોડીશું વિકલ્પ ક વિનોદ જોશી સાથે, શીલવંત સાધુને એને જોડીશું આપણે વિકલ્પ અ ગંગાસતી સાથે અને શિકારીને એને આપણે જોડીશું વિકલ્પ ડ એટલે કે કલાપી સાથે। ત્યાર પછી તેના અથવામાં કૃતિ છે દીકરી, તો એને ક સાથે જોડીશું એટલે કે ગઝલ, માધવને દીઠો છે કે એને જોડીશું ડ એટલે કે ઉર્મી ગીત અને વૈષ્ણવજનને આપણે જોડીશું વિકલ્પ અ પદ સાથે। ત્યાર પછી પ્રશ્ન નંબર 1 બ વિકલ્પમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। ગમે તે 2 ખાલી જગ્યા પૂછાવાની છે, 2 માર્ક્સનો પ્રશ્ન છે। પહેલું, નરસિંહ મહેતા ખાલી જગ્યાની સદીમાં થઈ ગયા, તો 15મી। સંજયનું મૃત્યુ ખાલી જગ્યાના કારણે થયું, તો કિડની ફેલ। ગંગા સતીએ તેમના શિષ્ય પાનબાઈને ખાલી જગ્યા દિવસ સુધી એક એક રચના સંભળાવી, તો 52। નરેને ખાલી જગ્યાની તાલીમ લીધી, તો વન સંરક્ષક। દીકરી કાવ્ય ખાલી જગ્યા સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે, તો પગરવ તળાવમાંથી। ગુણવંત શાહને ભારત સરકારના ખાલી જગ્યા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા, તો પદ્મશ્રી। લેખક છત્રી લેવા માટે ખાલી જગ્યા જવું પડે તો પણ જવું, તેઓ દૃઢ મત હતો, રશિયા। સૂર્ય મંદિરે ગુંજતો હું ખાલી જગ્યા તેજનો ભૃગુ, તો ધવલ। રાત રાણી ખાલી જગ્યાથી નાય, તો ઝાકળથી। ડાંગવનોની કૃતિ રખડુનો કાગળમાંથી લેવામાં આવ્યું છે અને કવિ કલાપીએ વિશ્વને ખાલી જગ્યાનો આશ્રમ કહ્યો છે, તો સંત। મિત્રો, આ જે એકમ કસોટી છે ધોરણ 10ની ગુજરાતી વિષયની પ્રશ્ન બેંક નંબર 1 અથવા તો સપ્ટેમ્બર 2025ની આ જે એકમ કસોટી છે તેની પીડીએફ એટલે કે સોલ્યુશનની પીડીએફ અવશ્ય મેળવી લેજો અને પીડીએફ વોટ્સઅપ પર મેળવવા માટે આજે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। તો અવશ્ય મિત્રો આ પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો। તમારી આ પ્રશ્ન બેંક જે છે એ પ્રથમ સત્રાંત પરીક્ષા માટે, દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે અને સાથે સાથે તમારી જે બોર્ડની પરીક્ષા છે તેના માટે પણ ખૂબ જ ઉપયોગી થશે। ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો ગમે તે 2, જેના કુલ 2 માર્ક છે। વૈષ્ણવજન કાવ્ય કોને અતિ પ્રિય હતું, તો વૈષ્ણવજન કાવ્ય ગાંધીજીને અતિ પ્રિય હતું। બીજું, અંકિતના માતા પિતાનું સ્વપ્ન શું હતું, તો અંકિતના માતા પિતાનું સ્વપ્ન કે તે ઉમદા માણસ બને। શીલવંત સાધુના જીવનમાં એકત્વ ક્યાં જોવા મળે છે, તો શીલવંત સાધુના મન, વચન અને વાણીમાં એકત્વ જોવા મળે છે। ભૂલી ગયા પછી કૃતિમાં કઈ ઘટનાનું વર્ણન છે, તો ભૂલી ગયા પછી કૃતિમાં મનીષા અને નરેનના સંબંધ, વિચ્છેદ અને ફરી સંબંધ બંધાવવાની ઘટના છે। શૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડ દ્વારા કવિ કયા પ્રસંગની યાદ કરાવે છે, તો શૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડ દ્વારા કવિ લગ્ન પ્રસંગની યાદ કરાવે છે। છઠ્ઠું, ગાંધીજી માંદગીને કઈ રીતે મૂલવતા, તો ગાંધીજી માંદગીને લગભગ અપરાધ ગણતા અને પોતાની માંદગીને તો આધ્યાત્મિક ભૂલ મૂલવતા। હું એવો ગુજરાતી કાવ્યમાં કયા મધ્યકાલીન સાહિત્યોના નામનો ઉલ્લેખ થયો છે, તો કવિએ કાવ્યમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, વિજાનંદ જેવા મધ્યકાલીન સાહિત્યોના નામનો ઉલ્લેખ કર્યો છે।
લેખકે છત્રીને ચંચળ શા માટે કહી છે? તો છત્રી વારંવાર ખોવાઈ જાય છે એટલે લેખકે તેને ચંચળ કહી છે. સૂર પોતાની પાસે શું સાચવવાનું કહે છે? તો સૂર પોતાની પાસે મોરપીંછના રંગ સાચવવાનું કહે છે. ડાંગવનો અને કૃતિને આધારે લેખકના કયા લક્ષણો અનુભવાય છે? તો લેખકનો રખડું સ્વભાવ, સંવેદનશીલ હૃદય અને સૌંદર્ય દ્રષ્ટિ અનુભવાય છે. શિકારીને કાવ્ય કયા છંદમાં રચાયેલ છે? તો શિકારીને કાવ્ય અનુષ્ટુપ છંદમાં રચાયેલ છે. ત્યાર પછી છે વિભાગ બી, કુલ 7, પ્રશ્ન નંબર 2. એ કુલ 7 ગુણનો પ્રશ્ન છે. એમાં નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો, ગમે તે 2. કુલ 4 માર્ક્સનો પ્રશ્ન છે. જો પહેલો સવાલ, કવિ વૈષ્ણવજનના દર્શન કરવાનું શા માટે કહે છે? દરેકે દરેક પ્રશ્નોના જવાબો આપણે અહીંયા ખૂબ જ સરસ રીતે આપેલા છે. તમે વિડીયો સ્ટોપ કરીને પણ જોઈ શકો છો. અને ખાસ મહત્ત્વની વાત એ કે પીડીએફ મેળવી લેવાય. પીડીએફ મેળવી લેશો એટલે તમે સરળતાથી તમે ઝેરોક્સ પણ કરાવી શકશો અથવા તો પીડીએફમાંથી પણ આ દરેકે દરેક પ્રશ્નનો અભ્યાસ કરી શકશો. અને પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થવાના છે. જો ત્રીજો સવાલ, અંકિતે પરિવારની જવાબદારી શી રીતે નિભાવી? નરેનના લગ્નમાં માંગા પાછા શા માટે ઠેલતો હતો? ગંગા સતી કોને નમવાની વાત કરે છે? શા માટે? દરેકે દરેક પ્રશ્નોના જવાબ આપણે અહીંયા ખૂબ જ સરસ અને સરસ રીતે સમજાવ્યા પણ છે અને લખ્યા પણ છે. જો ગુણવંત શાહ કઈ બાબતને તંદુરસ્ત સમાજની મર્યાદા ગણે છે? સત્યના આયુધની કઈ વિશેષતા છે? દુકાનદારે પોતાની છત્રી વિશે શું કહ્યું? તેનો લેખકે શો પ્રત્યુત્તર આપ્યો? લેખકને અંકલેશ્વર શા માટે પ્રિય છે? ડાંગવનો અને પાઠને આધારે ગિરિમાળ ધોધનું વર્ણન કરો. પક્ષીને પામવા કવિ શું કરવાનું કહે છે? તો દરેકે દરેક પ્રશ્નોના જવાબો આપણે અહીંયા ખૂબ જ સરસ રીતે દર્શાવેલા છે. આ એકમ કસોટી જે છે, આ પ્રશ્ન બેંક જે છે, સપ્ટેમ્બર 2025ની અથવા તો પ્રશ્ન બેંક 1 જે છે ધોરણ 10ની ગુજરાતી વિષયની, તેની પીડીએફ દોસ્તો 70 46 22 22 54 નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને મેળવી લેજો. કારણ કે તમારી પ્રથમ સત્રાંત પરીક્ષા માટે, બોર્ડની પરીક્ષા માટે, દ્વિતીય પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી થવાની છે. ચાલો અહીંયા નીચેના પ્રશ્નોના 7-8 વાક્યમાં ઉત્તર લખો, જેના કુલ 3 માર્ક્સ છે. ગમે તે એક પ્રશ્ન જે છે તે લખવાનો છે. તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો કે આ દરેકે દરેક આખી જે પ્રશ્ન બેંક જે છે, સંપૂર્ણ પ્રશ્ન બેંક, તેનું સોલ્યુશન આપણે અહીંયા ખૂબ જ સરસ રીતે દર્શાવવામાં આવેલું છે. તો જરૂરથી આ સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ મેળવી લેજો. તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થવાની છે. તો આ એકમ કસોટી જે છે, આ પ્રશ્ન બેંક જે છે, એ તમારી પરીક્ષાની તૈયારી માટે તો તમને ઉપયોગી છે જ, પણ સાથે સાથે તમારી દરેક પરીક્ષાઓ માટે, તમારી પરીક્ષાની તૈયારી માટે પણ તમને ખૂબ જ ઉપયોગી થશે. તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે, આ જે એકમ કસોટી છે, તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો. ખાસ અભ્યાસ કરી લેજો દોસ્તો. અને આ ખાસ કરીને પીડીએફ મેળવી લેજો. સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમને તમારા વોટ્સઅપ ઉપર મળી જવાની છે દોસ્તો. તો જરૂરથી આ જે પ્રશ્ન બેંક છે, આ જે એકમ કસોટી છે, તેનો અભ્યાસ કરી લેવો. તેની પીડીએફ મેળવી લેવી. પીડીએફ મેળવવા માટેનો નંબર પણ આપેલો છે, અથવા તો એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, ત્યાંથી પણ તમે મેળવી શકો છો. અને ફક્ત ગુજરાતી જ નહીં, પરંતુ ધોરણ 10ની 4 વિષયની જે એકમ કસોટીઓ છે, તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે. તો જરૂરથી આ 4 વિષયની એકમ કસોટીઓ છે, એની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો.